નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અમરેલી શહેરની શાંતાબા જનરલ હોસ્પિટલમાં ગત મોડી રાત્રે 9 દર્દીઓને ઇન્જેક્શન આપતા રિએક્શન આવતા મોડી રાત્રે હોબાળો મચ્યો હતો. સમગ્ર વાત કરીએ તો રાજ્યમાં આરોગ્ય સુવિધાઓ કરોડોના ખર્ચે ઊભી કરી દેવામાં આવે છે, પરંતુ દર્દીઓને આરોગ્ય વારંવાર જોખમમાં મુકાઈ રહ્યું છે. ત્યારે અમરેલી સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે 9 જેટલા દર્દીઓને બાટલા ચડાવ્યા બાદ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા અને અચાનક રિએક્શન આવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને દર્દીઓને સગા સંબંધીઓ દ્વારા મોડી રાત્રે સિવિલમાં હોબાળો મચાવી ફરજ પરના તબીબો સ્ટાફ સામે રોષ વ્યક્ત કર્યો હતો, જેના કારણે ફરીવાર સિવિલ હોસ્પિટલ વિવાદમાં સપડાય છે અને આખી સિવિલમાં અન્ય દર્દીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. અહીં હોસ્પિટલમાં આસપાસના રૂરલ વિસ્તારમાં મોટા ભાગે દર્દીઓ અહીં સારવાર માટે આવતા હોય છે. ઉપરાંત આખા જિલ્લામાંથી દર્દીઓને વધુ સારવાર માટે અહીં રિફર કરવામાં આવ્યા હતા. દર્દી મકવાણા નીતાલીબેને કહ્યું હતું કે મને ટાઇફોઇડ તાવ હતો, 15 દિવસથી બાટલો ચડાવ્યો હતો, પગમાં અને બધે ઠંડુ થઈ ગયું હતું, અજુગતું થવા લાગ્યું હતું. 10 જેટલા લોકોને રિએક્શન આવ્યું હતું. દર્દીના પતિ ધર્મેન્દ્રસિંહ એ જણાવ્યું હતું કે 5 દિવસથી મારા પત્ની અહીં છે, થોડું સારું હતું, રાત્રે 3 ઇન્જેક્શન આપ્યા ને એના પછી હાલત ખરાબ થઈ હતી અને પછી સિસ્ટર કહે છે કે સારું થઈ જશે તેવું કહ્યું હતું અને હાલ હોસ્પિટલ દ્વારા સારવાર કરી દીધી હતી. અમરેલીમાં શાંતાબા સિવિલના MD ફિઝિયન વિજયવાળાએ કહ્યું કે રાત્રે દર્દીઓને ઇન્જેક્શન અને બોટલ ચાલુ કર્યા બાદ અડધો કલાકમાં ફરિયાદો મળી હતી. 15 દર્દીઓને રિએક્શન આવ્યું હતું. ત્યારબાદ સારવાર આપી જેટલા દર્દીઓને સારવારમાં સારું થયું તેને રજા આપી દીધી હતી. એક પણ દર્દી ગંભીર હાલતમાં નથી, બધાને સારું પણ થઈ ગયું છે. રિએક્શન આવવાનું કારણ દર્દીની તાસીર ઉપર છે. કયા દર્દીઓને કયા ઇન્જેક્શનથી રિએક્શન છે, આપણે હવે તપાસ કરીએ છીએ. જો તપાસ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં આપણે સેમ્પલ મોકલીશું. હવે આગળની કાર્યવાહી થશે. JKS ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. જન્નાબેન છે, ગામ અમરેલી અને તાવ શરદી આવ્યા હતા તો અહીં દાખલ થઈ હતી અને સારવાર આપતા સારું હતું, પણ કાલે છેલ્લે ઇન્જેક્શન દીધા ને એમાં તકલીફ થઈ ગઈ હતી, થોડીક કમરની અને માથાની થવાવાળી થઈ ગઈ હતી, પણ સારવાર પાછી તરત આપી દીધી સારી ડૉક્ટરે. તમને ક્યાં લઈ ગયા હતા સારવાર માટે અને કેટલી વારે સારવાર? ચોમા સેન્ટરમાં લઈ ગયા હતા. કેટલા વારમાં તમને કેટલા ટાઈમમાં તમને મળી હતી સારવાર? અડધી કલાકમાં, અડધી પોણી કલાકમાં સારવાર મળી ગઈ હતી. દાખલ થઈ હતી ને તે પછી સારવાર સાહેબે કરી, બાટલા ચડાવ્યા. તે પછી કાલ બાટલો ચડાવ્યો ને તે પછી તકલીફ મને બહુ વધી ગઈ હતી, કમરનો દુખાવો ને માથું પકડાઈ ગયું હતું સાહેબ. પછી શું કરી સારવાર કરી, ટીકડી દીધી ને લોહીનો રિપોર્ટ લીધો. અત્યારે કેમ છે? અત્યારે કમર દુખે છે મારી ને માથું દુખે છે. મારું નામ મકવાણા મિતાલી છે. મને ટાઇફોઇડ થઈ ગયો તો 10-15 દિવસથી તાવ આવતો હતો, તો 3 દિવસથી એડમિટ છું. શું રિએક્શન આવ્યું છે ને? એટલે બાટલો ચડાવ્યો ને તો થોડીક પગમાં અને પામમાં જે થોડીક આમ ઠંડુ લાગવા માંડ્યું, બહુ અજીબ ફીલ થવા માંડ્યું. તો પછી બાટલો તરત બંધ કરી દીધો અને પછી બધાનું ચાલતું હતું ને તો અચાનક ધ્રુજારી પડવા માંડી. પછી બહુ વધારે. કેટલા લોકોને રિએક્શન આવ્યું છે આમાં? 7-10 જણા તો. બનાવ બન્યો? ધનંજયસિંહ કેપ્તાબેન દાખલ કર્યો અને 6 દિવસ થઈ ગયો. હવે તક સારું હતું એ સાંજે 3 ઇન્જેક્શન પડ્યો ને उसके बाद આનું હાલત ખરાબ થયો. उसके बाद सिस्टर भी કહે છે कि કાંઈ વાંધો ના, આગળ સહી થઈ જાય. उसके बाद हम लोग આવ્યા તો गेट के अंदर નથી સિક્યોરિટી ગાર્ડ કરવા દે, તો આ બાયના બંધ હતા. પેશન્ટનું શું નામ છે? તમારે શું? કવિતાબેન ધનંજયસિંહ. તમારે શું થાય? અમારા ઘરના થાય. ગઈકાલે આપણા ફિમેલ મેડિકલ વોર્ડ નંબર 3માં કેટલાક પેશન્ટને ઇન્જેક્શન બાટલા ચડાવ્યા પછી થોડું સામાન્ય પ્રકારનું રિએક્શન આવેલું હતું અને પછી એ ધ્યાનમાં આવ્યું એટલે એ દવાઓને આપણે ઉપયોગ કરવાનું બંધ કર્યું અને એને જે રિએક્શન આવ્યું એના ઇન્જેક્શન ડેક્ઝોનાને એ બધું આપ્યું અને એ બધાને તાત્કાલિક ફિઝિશિયનને આવીને તપાસ્યા અને બધાને સ્ટેબિલાઇઝ કર્યા અને ઓબ્ઝર્વેશનમાં મૂક્યા. અને જે દવાઓ હતી એ કઈ દવાથી રિએક્શન આવ્યું, સામાન્ય પ્રકારનું રિએક્શન હતું, પણ કઈ દવાથી આવ્યું એ પણ ટેસ્ટિંગ આજે આપણે કરાવીએ છીએ ફૂડ એન્ડ ડ્રગમાં. અને જે વપરાયા એમાં IV સેટ વપરાયા, ઇન્જેક્શનની સિરિંજ વપરાય, નીડલ વપરાય, એનું પણ આપણે ટેસ્ટિંગ કરાવીએ છીએ
અને જે રિએક્શન આવ્યું એ સામાન્ય પ્રકારનું હતું. બધા પેશન્ટ સ્ટેબલ હતા. એમાંથી કેટલાક પેશન્ટને આજે સારા થતાં રજા આપવામાં આવી છે અને હાલ કોઈ પેશન્ટ સિરિયસ નથી. જે ત્રણેક પેશન્ટને આપણે આઈસીયુમાં ઓબ્ઝર્વેશન માટે રાખ્યા હતા, કારણ કે એને મૂળભૂત જે બીમારી હતી, એકને કિડનીની ડાયાલિસિસની બીમારી હતી, એકને કાર્ડિયોવાસ્ક્યુલર સ્ટ્રોક હતું અને જૂનું બેડસોર ને એ બધું હતું, એકને કાર્ડિયોમાયોપેથી ડાયલેટેડ હાર્ટ હતું. એટલે એ પહેલેથી સિરિયસ હતા મૂળભૂત રીતે. એને ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે આપણે આઈસીયુમાં રાખ્યા હતા. એ પણ અત્યારે સ્ટેબલ છે. એમાંથી 2ને રજા આપી છે અને એકને ડાયાલિસિસ કરવાનું બાકી છે, એટલે આપણે રાખેલા છે. કુલ કેટલા દર્દીઓ હતા અને કેટલા લોકોને રિએક્શન અને કેટલા ગંભીર છે? એટલે આપણી પાસે જે ગઈકાલે આંકડો હતો તે 15નો આંકડો છે. એમાં 8 છે તે ટ્રોમામાં આપણે રાખેલા, 4 વોર્ડમાં હતા અને 3 આઈસીયુમાં હતા. એમ કરીને 15 પેશન્ટ હતા. સિરિયસ તો પહેલેથી કોઈ નહોતા, બધા પેશન્ટ સ્ટેબલ હતા અને હાલ પણ કોઈ સિરિયસ નથી. અને રિએક્શન જે આવ્યું એ પણ ખૂબ માઇલ્ડ પ્રકારનું હતું. એવું કંઈ એનાફાઇલેક્ટિક શોક કહેવાય કે પેશન્ટ કોલેપ્સ થઈ જાય કે સિવિયર એલર્જી થઈ જાય, એ પ્રકારનું કોઈ સિરિયસ રિએક્શન નહોતું. કેટલા દર્દીઓને રજાઓ આપવામાં આવી છે? આજે આપણે 7 દર્દીઓને બધાથીને રજા આપી છે. કેટલા દર્દીઓને દવા આપી છે? એમાં દવા કોઈ કોમન એક જ દવાથી બધા દર્દીને રિએક્શન આવ્યું એવું દેખાતું નથી અત્યારે. પણ કેટલીક દવાઓનું અમે લિસ્ટ બનાવ્યું છે જે બધામાં વપરાય. એમાં 8 પ્રકારની દવાઓ થાય છે. એક એની જે સિરિંજથી ઇન્જેક્શન આપ્યા હોય એ, અને એને જે બાટલા ચડાવવા માટે આઈવી સેટ વાપર્યા હોય એ, અને દવાઓમાં એન્ટીબાયોટિક્સ છે, પ્લસ જે ઉલટીની ને એ દવાઓ હોય એ, અને પ્લસ જે આઈવી ફ્લુઇડ હોય એ, રિંગર લેક્ટેટ કે જે કંઈ હોય તે સલાઈન એ બધું. એટલે એ બધી થઈને 11 આઇટમો થાય છે. એ 11 આઇટમો આપણે ફૂડ એન્ડ ડ્રગને કહી અને ટેસ્ટિંગ કરાવીએ છીએ આજે. રિએક્શન આવવાનું કારણ શું ને? આવી ઘટના પહેલા બની હતી કે આજે પહેલી વખત? એવી બનતી નથી, પણ રિએક્શન આવવું બહુ સામાન્ય વસ્તુ છે. ગમે ત્યાં રિએક્શન આવી શકે. અને રિએક્શન કરવું આવું એ દર્દીની તાસીર પર પણ આધાર રાખે. અને કેટલીક વખત જે કંઈ આપણે સાધનો વાપરીએ, દવાઓ અથવા આઈવી સેટ, એમાં કંઈ એલર્જન્ટ હોય, પાયરોજન હોય, એના લીધે પણ રિએક્શન જેવું લાગે. એટલે રિએક્શન પણ ગંભીર પ્રકારના પણ આવે, માઇલ્ડ પ્રકારના પણ આવે અને સાવ સામાન્ય પ્રકારના પણ આવે. તો આ સાવ સામાન્ય પ્રકારનું રિએક્શન હતું અને તરત આપણે ઇન્જેક્શન આપીને બધાને કંટ્રોલ કર્યું છે અને હવે કોઈ નવા કેસ આના નથી. ગઈકાલે ફિમેલ વોર્ડ નંબર 3માં જેમ અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે વાત કરી એ રીતે દર્દીઓને ઇન્જેક્શન અને બોટલ ચાલુ કર્યા પછી અડધો કલાક પોણો કલાકમાં એમને ફરિયાદ કરી કે ઠંડી ચડવીને એવું થયું અને 15 દર્દીને જે રિએક્શન આવ્યું પછી આપણે તરત જ બધાને સારવાર અટકાવી અને તરત રિએક્શન માટે જે સારવાર કરવાની હોય એ રિએક્શન માટે સારવાર કરી. તેમજ જેમને ઓબ્ઝર્વેશનની જરૂર હતી એમને ઓબ્ઝર્વેશનમાં આપણે શિફ્ટ કર્યા. તેમજ અમુક દર્દી કે જેમને જૂની જ મોટી બીમારી હતી, જેમ કે કિડની ફેલિયર, હાર્ટ ફેલિયર અને બેડસોરવાળા, ઓલ્ડ એજવાળા, એમને આપણે ઓબ્ઝર્વેશન માટે આઈસીયુમાં લીધા અને થોડોક ટાઈમમાં જ બધા દર્દીને સારવાર આપી. ત્યારથી અમને રિએક્શન માટે બી બધાને સારું થઈ ગયું, બધાની કન્ડિશન એકદમ સ્ટેબલ થઈ ગઈ. તેમજ આજ સવારે ફરીથી બધા દર્દીનો રાઉન્ડ લીધો ત્યારે એમાંથી જેટલા દર્દીને સારું હતું એ બધાને આપણે રજા પણ આપી. એટલે 7 દર્દીને રજા આપી. 8 દર્દી અત્યારે એમની જે જૂની બીમારી માટે દાખલ છે એની સારવાર હેઠળ છે. અને બાકી જે ઇન્જેક્શન અને બોટલ કે પાઇન્ટ કે આઈવી સેટ ને નીડલ સિરિંજ છે એનો આપણે સાહેબે કીધું, સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે, એ રીતે હવે આગળ તપાસમાં મોકલેલ છે. રિએક્શન આવવાનું કારણ શું હોય છે? કારણ તો દર્દીની તાસીર ઉપર છે. કારણ કે કંઈ ખ્યાલ ના હોય કે કયા દર્દીને કયા ઇન્જેક્શનથી, કઈ એન્ટીબાયોટિકથી રિએક્શન હોય અને દર્દીએ આજ સુધી ક્યારેય કોઈ સારવાર ના લીધી હોય, કોઈ તપાસ ના થઈ હોય એટલે ખ્યાલ ના આવે. પણ એ દર્દી પ્રમાણે બધી તાસીર અલગ હોય છે. એટલે આપણે હવે તપાસ કરીએ છીએ કે ભાઈ આમાં જે આપણે ઇન્જેક્શન છે, પાઇન્ટ છે, એમાં કંઈ નથી ને કોઈ સોર્સ, એ આપણે તપાસ કરશું. તપાસ માટે શું કાર્યવાહી છે? તપાસ માટે આપણે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં હવે એના સેમ્પલ મોકલશું અને આગળની એ બધી કાર્યવાહી થશે.